સાહેબ જે તમે કાલે શીખવાય એના ઉપર હું પૂછવા માંગુ છું કે અમે ધારો કે અમે આ બે જણ થઈએ છીએ બરાબર, તો એમના પપ્પા અને મારા પપ્પા એ બે બંને ભાઈઓ, તો અમારા બેના સંબંધમાં કોઈ નથી મેળ આવતો એકબીજાના, એટલે એમના જે મારા પપ્પાના મોટા ભાઈના દીકરા હતા એમને એ જમીન પણ એમના ઈચ્છા પ્રમાણે અડધી વેચી અને નીકળી જાય, સામાન્ય પાર્ટીના નામ અંદર એડ થઈ ગયા. તો હવે મારો શું રસ્તો કરું? મારે શું કરું? તમારું 7 નંબર જુદું છે કે નથી? ના, એક જ છે. તો એ તો એને પોતાની પ્રોપર્ટી છે એ વેચીએ. આવી પ્રોપર્ટી અંદર કોઈ દાખલ થાય, કબજામાં દાખલ ન થઈ શકે. તમને કાયદાની ખબર છે કે નથી ખબર? 2 વસ્તુ, જો 3 વસ્તુ આમાં લાગુ પડે. એક તો સંયુક્ત હિસ્સો એને વેચ્યો છે, 1 વર્ષ થયો હોય ને તમારે ખરીદવી હોય તો દસ્તાવેજ રદ કરવાનો દાવો તમે કરી શકો. પેલા તો એ એટલે સાંભળી લો, આ એ જ કહું છું, એની જ જવાબ આપું છું કે વણવેલા દસ્તાવેજનો હિસ્સો કોઈ પણ વ્યક્તિ ખરીદે અને 1 વર્ષ થયું હોય તો તમે દાવો દાખલ કરો કે આ જમીન પ્રથમ અધિકાર મારો છે, હું ખરીદવા માંગુ છું. એટલે પેલા તો ભી ઓલાની પડશે લેનારને કે આવો હિસ્સો પ્રથમ અગ્રાધિકાર તમારો છે અને એ તમને ક્યાં ભાવ મળે એ કહી દો. એ માર્કેટ ભાવ નથી દેવાનો, તમારે દસ્તાવેજની કિંમત દેવાની છે. એટલે બીજો રેચ એ લાગશે ખરીદનારને. કોર્ટ કઈ રકમ દેવાનું કહેશે? છંત્રીની કિંમત. તો કાયદાની નથી ખબર એટલે તમે હલવાવ છો. હવે બીજો દાવો એ કરો કે આ જગ્યાની અંદર આવ્યો નહીં, આવી ન અગે. વણ વેચાયેલા હિસ્સા 7 નંબર એક જ હોવું જોઈએ. એક જ 7 નંબરમાં તમારો ભાગ હું ખરીદું તો હું અંદર દાખલ ન થઈ શકું. ખાલી હું રેવન્યુ નો માલિક છું. ખાલી 7/12 માં નામ રહે. હા, 7/12 માં નામ રહે. ખેતીની જમીન ઉપર તમે ખાઈ શકો, કબજો ના કરી શકે. જો કર્યો હોય તો તમે કોર્ટમાં FIR નીચે ફરિયાદ દાખલ કરો અને પછી કોર્ટને ફરિયાદ કરો. એ કબજો કર્યો નહીં, એ જે આમાંના કાકાના દીકરા જે વેચી ને જમીન, એ મોઢાના બોલથી અને એમના કુટુંબ બીજા કાકાને આપેલી હતી જમીન. એટલે ભોગવટો જે અંદર કુટુંબ કાકા એમના જોડે છે, એટલે કબજો અત્યારે એમના જોડે. વેચવા વાળા હું તમને એ જ કહું છું, મેં તમને કાયદાકીય માહિતી તો આપી દીધી. હવે એને દલીલ કરવા કોઈ મતલબ નથી. ફરી વાર કહું, તમારી પાસે 2 રાઈટ છે. 2 રાઈટનો ઉપયોગ કરી શકો. એક, દસ્તાવેજ રદ કરવાનો દાવો કરો અને આ જમીનનો અગ્રાધિકાર મારો છે. જો વર્ષ ના થયું હોય તો જ. વર્ષ થયું કે નથી થયું? વર્ષ થઈ ગયું તો એ રાઈટ તમે ગુમાવી છે. જો કાયદાની અજ્ઞાનતા હોય ને તો આપણે અધિકાર ગુમાવીએ છીએ. એ તો સીધો હિસાબ છે કે કાયદાનું જ્ઞાન આપણને હોવું જોઈએ. તમને મને મોડા મેળા હોત તો થઈ ગયું હોત તમારું. તો પેલો અધિકાર તો એ થાય છે તમે ગુમાવી છે. બીજો દાવો એ કરી શકો, એના રોજડા કાઢવાના રહ્યા, બરોબર? એના અધિકારનો તમે ઉપયોગ કરી શકશો. જો 3 વર્ષ થઈ જાય તો એ અધિકારી ગુમાવી ચૂકશો. કેટલા વર્ષ થયા? 12 મહિના થઈ ગયા. 12 મહિના થઈ ગયા. હજી જોવો ને તારીખોમાં દાવો દાખલ કરો ને દસ્તાવેજ રદ કરવાનો. જો તારીખમાં સેટ નહોતો તો 12 મહિના એક્ઝેક્ટમાં જોવો જરાક. 12 મહિના ઉપર ગયા 24 ની 9મા મહિનામાં થયેલો. ઓકે, સારું. તો જાજો ટાઈમ ગયો એટલે એક અધિકાર ગયો. હાલો, ઓકે, જવાબ મળી ગયો.